ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ખેડૂત લાભાર્થીઓને લાભ વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। બિહારમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કરતા સમગ્ર દેશના 9.7 કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ₹22,000 કરોડની સહાય જમા કરી હતી, જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના 4,37,333 ખેડૂતોના બેંક ખાતામાં ₹87.47 કરોડની કિસાન સન્માન નિધિની સહાય જમા કરાઈ હતી। સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં એફપીઓ તેમજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું હતું। વડાપ્રધાનને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું, તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગ, આત્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ ખેડૂતોને માર્ગદર્શન સહ પ્રોત્સાહિત કર્યા હતા। ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું। કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂત કુટુંબોને સહાય થવા માટે દેશમાં પ્રથમ વખત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તારીખ 1/2/2019થી જાહેર કરવામાં આવેલ છે। આ આયોજનમાં ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ ₹6,000 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી મળે છે, જે 3 સરખા હપ્તામાં દરેક ખેડૂતોને ચૂકવવામાં આવે છે। અગાઉની સરકારોની અંદર જ્યારે કોઈ પણ યોજના માટે જ્યારે ફાળવણી થતી તે રૂપિયો ઘસાતો માંડ જે તે યોજનાના લાભાર્થીઓ જોડે ₹1 પણ પહોંચતો ન તો એવી પરિસ્થિતિ હતી। જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે બહુ જ ચિંતા કરી છે અને આ ભારત દેશના ખેડૂતો માટે દેશના ખેડૂતોનો ચિંતા દૂર કેમ થાય, મારો ગુજરાત ભારતનો તાત એટલે જગતનો તાત જેને કહેવામાં આવે છે એમ સુખી કઈ રીતે સુખી બને, બે લીલા પોદડે કઈ રીતે થાય એમની સતત ચિંતા કરતા હોય છે।